આરટી સ્કૂલમાં એડમિશન મળ્યા પછી તમારું બાળક ધોરણ 1 થી 8 ફ્રીમાં તો ભણે છે, પણ ઘણા બધા વાલીઓની ફરિયાદ છે કે અમે સ્કૂલમાં જઈએ ને એડમિશન તો આપી જાય પણ અમારી પાસે એક્સ્ટ્રા ફી માગે છે કે અમારી સ્કૂલની ફી વધારે છે, સરકારની એટલી સહાય આવે તો ઉપરની ફી તમારે ભરવી જોઈશે, અલગ અલગ એક્ટિવિટીના નામે ફી માગે છે। તો ડીઓએ આદેશ કર્યો છે કે જો તમારી પાસે પણ આવી રીતે પૈસાની માગણી કરવામાં આવે છે ને તો તુરંત ફરિયાદ કરજો। સ્કૂલની મનમાની હવે ચલાવી લેવામાં નહીં આવે। અમુક જગ્યાએ તમને સ્ટેશનરી પુસ્તકો લેવાનો આગ્રહ રાખવામાં આવે છે। એ સાથે સાથે જેવો આરટીઈમાં હોય ને એટલે ઘણીવાર હેરાન કરવામાં આવે એવા પ્રશ્નો પણ ઉઠ્યા છે, ત્યારે તમે વાલી તરીકે ખાસ જાગૃત થાજો। તમારા જે પણ શિક્ષણ અધિકારી જે તે જિલ્લા તાલુકાના ડી હોય ને એમને જાણ કરજો। જો ફરિયાદ કરશો ને તો રિઝલ્ટ મળશે, નહીંતર ઘણી જગ્યાએ એવું પણ છે કે આરટીઓના જે એડમિશન હોય ને એ બાળકોનો ક્લાસ જ અલગ રાખવામાં આવે, ભેદભાવ રાખવામાં આવે, એવી ઘણી બધી આપણે જૂના વિડીયોમાં કોમેન્ટ આવી છે। તો માટે હિંમત હારશો નહીં। તમને જો આરટીમાં એડમિશન મળ્યું હોય, તમને પણ આવા સમસ્યાઓ સતાવી રહી હોય ને તો તમે જરૂરથી શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી શકો છો। તો ખાસ આ વિડીયો શેર કરજો કે જે વાલીઓને આરટીમાં એડમિશન મળ્યું છે।